₹400 ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો, એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે. અને સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે. ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માંગવી જોઈએ. આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, બનાસકાંઠાના પાટણમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે.